સુરતની નર્મદ યુનિવર્સિટીએ ત્રણ મહત્વના કર્યા નિર્ણય. વેરા લાઇટ બિલ વીમાનું પ્રીમિયમ એડવાન્સ કરાશે પેમેન્ટ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. તેમાંથી પ્રથમ, યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે વેરા લાઇટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે, જેથી મહાનગરપાલિકાની યોજનાનો લાભ મળી શકે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આડીને અમદાવાદની એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી. એ સાહેબ આપનું નામ? હું ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, કુલપતિ શ્રી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત, ગુજરાત. સાહેબ, કંઈ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે, શું છે વિગત? અમદાવાદની એમકે ટ્રેડર્સ કંપની જે હતી, જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો, એઓએ રસ્તાની અંદર બે બંડલ પડી ગયા હતા. એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પણ કંઈક નિર્ણય કર્યો છે, શું છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે. એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાંયધરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે. એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાંયધરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે. એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે. આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગ દીઠ 5 વધારાની સુપરન્યુમરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં 1032 જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો. સાહેબ, કંઈક એડવાન્સ વેરા પણ ભરાશે, શા માટે એડવાન્સ નિર્ણય કરાયો છે આવો?